તો મિત્રો આપણે જો અડિયાના મેળામાં પહોંચી ગયા છીએ. આ છે મહાદેવજીનું મંદિર છે, સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે. જોઈ લો. વેલકમ ટુ માય ચેનલ એસપી નવા લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જઈએ છીએ અડિયાના મેળામાં. તો આપણે પહેલાં જવાનું છે માસીના ઘરે, પછી જવાનું છે અડિયાના મેળામાં. તો તમે લોગમાં જોડાયેલા રહેજો, હું તમને અડિયાનો મેળો પણ બતાવીશ. તો આપણે જઈએ અડિયાના મેળામાં. માસી ઘરે હજી જમવાનું પણ બાકી છે. જોઈ લો અડિયાનું સ્ટેશન ગયું પાછળ. તો ગાઈસ આપણે માસીના ઘરે પહોંચી ગયા છીએ. તમને માસીનું ઘર બતાવું. તમે અત્યાર સુધી માસીનું ઘર જોયું નહીં હોય. માસી અડિયામાં જોરદાર બંગલો બનાવ્યો છે, હું તમને બતાવું. અને માસીના ઘર આગળ ઓબોય છે. જો આ છે ઓબો અને આ છે માસીનું ઘર. અને જો આ એકતા હવે તૈયાર થાય છે મેળામાં જવા માટે. મેળામાં એકતા એન્ટ્રી પાડી દે છે આજ તો. એકતા હવે અમારે રિસ્ટીપ બિસ્ટીપ કરશે અને ટકાટ થઈ મેળામાં જશે ને. નાવડામાં બેસશે ને, ભાઈ ઊભી ચકદોરમાં બેસશે ને, આડી ચકદોરમાં બેસશે ને. આજ એકતા આમાં ઝાલી નહીં રે. કેવી હશે જો આ માસીનું ઘર. માસી લોકો મેળામાં ગયા હે અને અમે તો રોટલા ખાઈને જો આપણે પણ હવે મેળામાં જવાનું છે. તો આપણે મળીએ પછી ડાયરેક્ટ મેળામાં. મહાદેવજી સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને પછી જવાનું મેળામાં. તો મિત્રો આપણે જો અડિયાના મેળામાં પહોંચી ગયા છીએ. આ છે મહાદેવજીનું મંદિર છે, સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે. જોઈ લો. આ છે મહાદેવના પારાગર તળાવ નાસ્યું. જોઈ લો માસી ને બધા મેળામાં છે. અમે હવે પહોંચ્યા છીએ મેળામાં. જોઈ લો હું અને એકતા આવ્યા છીએ. જોઈ લો સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર અડિયા ટ્રસ્ટ. તમે લોગમાં જોડાયેલા રહેજો. હું તો પાછળ જોઈ રહ્યો છું એકતા. વસ્તી પડમ પડી છે. તો આપણે જઈએ અંદર દર્શન કરવા માટે મહાદેવજીના. ચલો અંદર છે મહાદેવનું મંદિર. પહેલાં આપણે મેળામાં જતા આવીએ, પછી દર્શન કરીએ. નકશું ફરી રહ્યો જો પેલી બાદ જાય જો ટાબરિયા. જો આમાં નકશું જો. એ નકશું એ ભજીયા ખાધા હે નહીં ખાધા? જો અમારા રંજીત ને બધા અમે મળી ગયા છીએ મેળામાં. હે રમેકડું લેવાનું? મને તો ભજીયા ખવડાવો. હે જો મિત્રો આ છે અડિયાનો મેળો. જો જઈએ હવે આમાં નકશો ને એમને રમકડા લેવા છે. જોઈ લો જોરદાર બહુ પબ્લિક આવી છે મેળામાં. આજ વરસાદ નહીં પડ્યો તો સારું થયું. મહાદેવજીએ લાજ રાખી મેળાની.
રમકડા તો પેલી બાજથી લેવાય, પેલા મહાદેવના મંદિર આગળ મસ્ત હોય મંદિર. હેલો મર્સિડીઝ. ગાઈસ અમે જઈએ છીએ મહાદેવના મંદિર બાજુ. ઈકુને નક્ષને બધા રમકડા લેવા હતા, પણ રમકડા અમે લીધા નહીં કારણ કે મેળાની અંદર રમકડાની કિંમત વધારે છે. પેલી બાજુ ચકદોરો છે, પણ ચકદોરમાં કોઈ પબ્લિક બેસતી નહીં ખાસ કરી. જો આયા છે આ બાજુ રમકડા લેવા માટે. આ છે રમકડાનો સ્ટોર. આમાં નકશુલાલ. પેલી બાજુ પાછળની સાઈડ ચકદોર નહીં છે, બહુ જૂનું મહાદેવનું મંદિર છે આ રહ્યું. જોમાં જીકુલા અને નકશુલા વંશુલા જો ફરી રહ્યા છે. જો માસીને લે છે રમકડા વંશુ ઈગુ નકશુ માટે. જોઈ લો પેલી બાજુ છે ચકદોરો. જોઈ લો મહાદેવજીએ લાજ રાખી, વરસાદ આવ્યો નથી. કાલ તો ફૂલ વરસાદ ચાલુ હતો, આજે મેળો ભરાયો છે જોરદાર. કે મેળામાં બંદોબસ્ત પણ સારો છે. મંદિરના પોલીસનો સ્ટાફ પણ ઉભા પગે હાજરી આપે છે. દારૂ પી ના આવી શકે અને ખીચા કાતરથી પણ સાવધાન. જોઈ લો મેળાની અંદર નકશીએ ગાડી લીધી, ઈગુએ પણ ગાડી લીધી. હજી આને બાકી છે રમકડું લેને. સીએનજી રિક્ષા લાવેલા એ વિચાર છે કે શું લેવું. હે જો મેળામાં બુદ્ધિના બાલ છે, જાત જાતની વસ્તુ મેળામાં મળી રહી છે. ક્યાં છે મોમ ગયા? આપણે જઈએ પાછા મેળામાં. આવો પાછા આવે તો ગાઈસ આપણે મેળાની બહાર આવ્યા છીએ. જોઈ લો નાવડું મેળામાં જો લોકો મોજ કરી રહ્યા. નાવડા પર ખાલી ખમ નાવડું જાય છે. મેળો જોરદાર ભરણો છે અડિયાનો. પબ્લિક હમાતી નહીં મેળાની અંદર. આપણને ગભરામણ થતી હતી એટલે આપણે થોડીક વાર બહાર આવ્યા હતા. હવે પાછા જઈએ છે એટલે મેળાની અંદર. તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો. તો જઈએ આપણે અંદર મેળામાં. નકશુ હવે અંદર કૂદકા મારવા ગયો છે. જો એને મજા આવી ગઈ. એનો મેળો પૂરો થઈ ગયો. જો કેવા કૂદકા મારા હે. હા એ તો હવે અંદર દોડમ દોડ કરજો. ઊભો તો રહેશે જ નહીં એક બાજુ. હા એ નકશો નકશો કૂદકા માર કૂદકા.
હા દક્ષિણ મજા આવી ગયો. તો અમાર નકશુ હવે જમ્પિંગ કરીને બહાર આવી ગયો છે. અમે જઈએ છીએ હવે ઘરે, તો કે મેળામાં ગરમી વધારે છે. લેડો અમે જઈએ હવે ફ્રૂટ ખાવા. સફરજન મેળામાં 50 કિલો મળી છે. જઈએ અમે ફ્રૂટ ખાવા માટે. તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો. જઈએ ફ્રૂટ ખાવા માટે, મળીએ દુકાને. જો ગાઈસ અમે મેરામથી ઘરે આવી ગયા છીએ અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. મેરો પણ વેરાઈ ગયો. જો વરસાદ ચાલુ માસીના ઘરે અમે ઊભા છીએ. જો અહીં ગુલાલ ખાઈને હવે અહીં એ જોઈ દે હાથ અહીં નહીં આઈકન જોઈ દે. હા જોઈ દીધા. સારું તારો જતા રહો, પગ લૂસીને જતો રહેજો. જો વરસાદ ચાલુ તો હવે મળીએ આપણે પછી મોડા. ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છીએ. વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે. આપણે પલટતા ઘેર આવી ગયા છીએ. હવે બેઠા છીએ ખાવા માટે. હાથ પગ ધોઈ જો લો બધા ખાઈ લીધું છે. આપણે એકલા બાકી છે ખાવાના. તો આપણે ખાઈને પછી મળીએ. જો કોબી બટાકાનું શાક, ભાત, રોટલી ખાઈ લઈએ અને પછી ખાઈને પછી મળીએ. તો ગાઈસ આપણે જમીન નીચે આવી ગયા છીએ. જો આર્યન લેસન કરી રહ્યો છે. જો આર્યન લેસન કરી રહ્યો. હેમિલ ને કમલેશ ઊંઘ્યા છે. અને ગાઈસ ઘડિયાળમાં વાગ્યા છે 9:15. અને એટલે આપણે વિડીયોને મિત્રો એન્ડ આપીએ છીએ. એન્ડ આલીએ પહેલાં તમને હું જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બધા મિત્રોને જય માતાજી, ગુડ નાઇટ. જેવો સપોર્ટ કરો છે એવો સપોર્ટ કરતા રહેજો.